જે તારીખની રાહ હતી 1 સપ્ટેમ્બર, સરકારશ્રીનો વાયદો કે 1 સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિકની આપણે ભરતી કરીશું. જેમ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો અને હત્યાકાંડ પછી ગાંધીજીએ કીધેલું કે અંગ્રેજો ઉપર રહી સહેલી શ્રદ્ધા પણ હવે નથી રહી, એમ આ ભરતીની તારીખ જાહેર કરી હતી. અરે ખુદ મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કર્યું હતું. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. પ્રવક્તા ઋષિકેશભાઈએ ટ્વીટ કર્યું હતું, પ્રેસ કોન્ફરન્સ કરી હતી. માનનીય શિક્ષણ મંત્રી વાકુબીરભાઈ ઇન્ડોર જેઓ ટ્વીટના માધ્યમથી મોટી મોટી જાહેરાતો કરતા હતા, પ્રફુલભાઈ પાનસેરિયા મોટી મોટી જાહેરાત કરતા હતા. ભરતી કેલેન્ડર રજૂ કર્યું કે 1 સપ્ટેમ્બર ઉચ્ચતરની ભરતી આવશે. અમે બધા ખૂબ બધા સપનાઓ લઈને રાહ જોઈને બેઠા હતા. પણ ગાંધીજીએ કીધું ને કે જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી કે રહી સહી શ્રદ્ધા પણ અંગ્રેજો ગુમાવી બેઠા છે. એમાં ભાજપ સરકાર ઉપર થોડો ઘણો વિશ્વાસ હતો કે આ ખોટું નહીં બોલે, જૂઠું નહીં બોલે, દરેક બાબતમાં તો બોલે જ છે, પણ આ શિક્ષણની બાબતમાં નહીં બોલે એવો વિશ્વાસ હતો. પણ હવે એના ઉપર રહેલો તનિક થોડોક વિશ્વાસ પણ આ ભાજપ સરકારે ગુમાવી દીધો છે. મને તો એમ થાય છે કે માનનીય મુખ્યમંત્રીના વચનની વેલ્યુ શું? શું સરકાર ખાલી વાયદા પાર્ટી છે? સરકાર ખાલી જાહેરાત પાર્ટી છે? અને આ મોટા મોટા વાયદા કરજો, ફાંકા ઠોકી દો છો કે આ તારીખે એમ ભરતી કરશું. અમે એવા ઉમેદવારો છીએ, એવા શિક્ષકો છીએ કે તમે જાહેરાત કરી, અમે શાંતિથી બેસી ગયા, કોઈ વાંધો નહીં, સરકાર છે એને કામગીરી માટે સમયગાળો જોઈએ. અમે રાહ જોઈ કે 1 સપ્ટેમ્બર આવે, ઉચ્ચતરની પ્રક્રિયા શરૂ થાય. ભરતીની જાહેરાત તો કરી દીધી છે, મેરિટનું પણ એને કહી દીધું છે, તો કદાચ 1 સપ્ટેમ્બરે જાહેરાત આવી શકશે. હજી 1 સપ્ટેમ્બર 12 વાગ્યા સુધી અમને બધાને એમ હતું કે જાહેરાત આવી જશે, કારણ કે ભાજપ સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. ભલે આમ ખોટા વાયદા કરતી હોય, કેટલાક વાયદા ખોટા કરશો, પણ શિક્ષણની બાબતમાં કદાચ રમત નહીં રમે અને એમાં રાજકારણ નહીં કરે એવું અમને હતું. પણ જ્યાં જ્યાં અમને વિશ્વાસ હોય છે ત્યાં ત્યાં ભાજપ સરકારે વિશ્વાસ તોડ્યો છે. એટલે કેટલુંક જૂઠું બોલશો, કેટલાક વાયદાઓ કરશો, કેટલાક ફાંકા ઠોકશો. હવે તો સમજો કે તમે જાહેરાત કરી હતી, વર્તમાન પત્રોની અંદર આવી ગયું હતું, ટીવી ન્યૂઝ ચેનલમાં આવ્યું હતું, તમે મોટે ઉપાડે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અમે શાંતિથી બેઠા હતા. આજે 1 સપ્ટેમ્બરનો દિવસ થઈ ગયો, પણ તમારી કોઈ જાહેરાત હજુ સુધી આવી નથી. હા, કદાચ એકાદ દિવસ મોડું થશે એ આશા રાખીને હજુ અમે 4 તારીખ સુધી જોઈએ છે. પણ જો 4 તારીખ પછી જો ભરતીની જાહેરાત નથી આવતી તો 5 તારીખે અમે ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન નહીં, મહા આંદોલન કરીશું. અરે તમારે ઢસડવા હોય તો ઢસડજો, રોડ ઉપર લાઠીચાર્જ કરવો હોય તો લાઠીચાર્જ કરજો, અને જેલમાં પૂરવા હોય તો જેલમાં પૂરી દેજો. કારણ કે તમારાથી બીજું થાય છે શું? તમારાથી તો લાઠીચાર્જના આદેશ થાય, તમારે તો જેલમાં પૂરવાના આદેશ થાય, તમારે તો ખોટી કલમો લગાડવાના આદેશ થાય, તમારે તો ખોટા ખોટા કાયદાની આટીઘૂટીમાં લેવાના પ્રયત્નો થાય તમારાથી. તમારામાંથી તો મહિલાઓને રોડ ઉપર ઢસડાય, તમારાથી તો ટીંગાટોળી કરાય, તમારાથી બધું થાય, પણ તમારાથી ભરતીની જાહેરાત ન થાય, તમારાથી શિક્ષકોની કાયમી ભરતી માટેની પ્રક્રિયા શરૂ ન થાય. જે કરવાનું છે એ તમારાથી થતું નથી. પણ હવે કાન ખોલીને સાંભળી લેજો, અત્યાર સુધી અમે રાહ જોઈ છે, પણ હવે પછી ગાંધીનગરની અંદર આંદોલન નહીં, મહા આંદોલન થશે. અને જ્યાં સુધી જાહેરાત નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડીશું નહીં, કારણ કે તમારા વચનની કોઈ કિંમત નથી. આ સાબિત થઈ ગયું છે કે તમારો વચનનું કોઈ મૂલ્ય નથી. મને તો ખરેખર તકલીફ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રીએ આપેલા વચનનું કોઈ કિંમત નહીં. એમના દ્વારા ટ્વીટ કરીને જાહેરાત કરવામાં આવી, એની કોઈ વેલ્યુ નહીં. હું મારા સમાજના તમામ આગેવાનોને કહું છું કે એક વિડીયો બનાવો. 1 સપ્ટેમ્બરે શિક્ષકોની જાહેરાત સરકારે કેમ ન કરી? દરેક પાર્ટીના નેતાઓને કહું છું કે એક વિડીયો બનાવો, અને ઉમેદવારોને કહું છું કે દરેક પાર્ટીના નેતાને આજે પૂછો કે 1 સપ્ટેમ્બરથી જાહેરાત નથી થઈ, તમે અમારા માટે શું કરશો? તમે અમારા માટે એક વિડીયો બનાવશો ખરા? એક વિડીયો બનાવીને અમને મોકલો. તમારા ઓળખાણમાં તમે જે પાર્ટી સાથે જોડાયેલા હોય એ પાર્ટીના સભ્યને વિનંતી કરો, ફોન કરો, શું જવાબ આપે છે એનું રેકોર્ડિંગ મોકલો. આજે આપણે નેતાઓને પણ માપી લઈએ, વિપક્ષને પણ માપી લઈએ, શાસક પક્ષને પણ માપી લઈએ. 1 સપ્ટેમ્બર થઈ ગઈ, તમે શું કર્યું? ભરતી માટે તમારી આગામી રણનીતિ અમને સાથ આપવાની શું હશે? અને હવે દરેક પક્ષને સાથે લઈને ચાલવામાં આવશે.
અને અત્યાર સુધી અમે કહેતા હતા કે રાજકારણ નહીં કરીએ, હવે પ્રોપરલી રાજકારણ જ કરશું. જે પક્ષનો સાથ મળશે ને એ પક્ષને સાથે લઈને ચાલશું. પણ ધ્યાન રાખજો, હવે તમારા વાયદા અને આ ખોટા વચનો ઉપર અમને વિશ્વાસ નથી. અને કેટલા ખોટું બોલશો, કેટલું ખોટું બોલશો, કેટલા. 15 જૂન તો આવીને જતી રહી. ક્યારની જતી રહી 15 જૂન? તમારી 15 જૂન પછી આ 1 સપ્ટેમ્બરે નો આવી. જૂઠ પે જૂઠ, જૂઠ પે જૂઠ, જૂઠ પે જૂઠ. તમારામાં નીતિમત્તા નથી. તમારી અંદર ફોટો સેશન કરવું અને જાહેરાત કરવું. અમતા નથી કહેતા ભારતીય જાહેરાત પાર્ટી. આ સત્ય જ છે. હવે સત્ય લાગે છે. અત્યાર સુધી અમે નહોતા માનતા, પરંતુ હવે સત્ય લાગે છે કે તમે ભરતી નથી કરતા, ઉમેદવારોની આશા ઉપર પાણી ફેરવો છો. અને એ ઘરમાં બેસીને સુતેલા ઉમેદવારો, તમને હું કહું છું, સાંભળજો, તમે જે 24,700 લાગવાના છો ને, લાગવાના આરે ઉપર છો ને, એ તો હવે ઘરની બહાર નીકળો. અત્યાર સુધી તમે ઘરની બહાર નથી નીકળ્યા. ભરતી માટે બીજા લડ્યા છે. બીજાને તમે બીજાનું બટકું જે નાખેલું છે ને એ ટુકડો ખાઓ છો. ઘરની બહાર નીકળો. હવે બહુ થઈ ગયું બધું. હવે તમે તમારી નોકરી માટે તો બહાર નીકળો. નોકરી તો લાવી દીધી, ભરતીની તારીખ લાવી દીધી. હવે સમયસર ભરતી પ્રક્રિયા થાય એટલા માટે તો બહાર નીકળો. ઘરમાં બીકણ સસલાની જેમ અંદર કરીને બેસી રહેવાને કોઈ મતલબ નથી. અને એવા કદાચ શિક્ષકો બનશો, નોકરી કરશો, તમે બાળકોને શીખવાડશો શું? અરે હૈયામાં હિંમત લઈને નીકળો, મનમાં તાકાત લઈને લખો, દિલમાં હિંમત રાખો અને લડવા માટે તૈયાર થઈ જાઓ. બીજાની આશા એ ન રહેતા ખુદ ક્રાંતિકારી બનવું પડશે, ખુદ ભગતસિંહ બનવું પડશે, ખુદ ગાંધીજી બનવું પડશે. એના સિદ્ધાંતો ઉતારવા પડશે ને ત્યારે ક્રાંતિ આવે. અને હવે તો મને નોકરી મળે કે ન મળે, લડત તો થશે. હવે આ જુઠ્ઠાની સરકાર છે. 80% તમે ખોટું બોલો છો. આ રોડના ખાડા જોઈને થાય છે. તમે નથી નીકળતા એ રોડે કોઈ દે. વરસાદમાં આમ તરત રોડ ધોવાઈ જાય. કેટલો ભ્રષ્ટાચાર હશે તમારો. એના માટે સજા ખરેખર જનતાએ નેતાને કરવી જ જોઈએ, અધિકારીને કરવી જ જોઈએ. આજે તમે મોટા સ્થાન ઉપર બેસી ગયા છો તો શું સરકારી શાળાના બાળકોને તમે શિક્ષક નહીં આપો? કુબેરભાઈ, તમે તો એમ કહેતા હતા કે દિવાળી સુધીમાં, તમારા ઇન્ટરવ્યુ મેં જોયા, તમે તો એમ કહેતા હતા કે દિવાળી સુધીમાં ભરતી પ્રક્રિયા પૂરી થઈ જશે. જો ભરતીની જાહેરાત હજુ નથી થઈ તો બધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કઈ રીતે થશે? અને ઘરમાં બેઠેલા ઉમેદવારો, ટેટટાટ ઉમેદવારો, સાંભળી લેજો, હું એવું નથી કહેતો જે 24,700 લાગવાના છે. દરેક ઉમેદવાર ઘરની બહાર નીકળજો. આ ધ્યાન રાખજો. આજે જો તમે ઘરની બહાર ન નીકળ્યા ને તો કાલ સવારે ભરતી સંપૂર્ણ સ્ટોપ થઈ જશે. બીજી વખત પરીક્ષા લેવા છે પણ જ્ઞાન સહાયક ભરશે, કાયમી ભરતી નહીં કરે. એટલે જો કાયમી ભરતી શરૂ રાખવી છે ને તો તમે બહાર નીકળજો. અને વાલીઓ તમે બહાર નીકળજો. સરકારી શાળામાં જો શિક્ષક જોઈએ છે તો. અને સમાજના આગેવાનો, તમે તો ઘરમાં જ ન રહેતા. અને ઘરમાં રહેવું હોય ને તો સમાજની વફાદારી લઈને ન નીકળતા, આગેવાની લઈને ન નીકળતા કે હું સમાજનો આગેવાન છું, સમાજનો આમ છું. તો સમાજના ગરીબ બાળકોનું શિક્ષણ સરકારી શાળામાં મળે છે ત્યારે તમારા સમાજની આગેવાની ક્યાં થાય છે? જ્યારે આ સરકારમાં રહેલા કાંડ કરે ત્યારે તમારી આગેવાની ક્યાં જાય છે? સાધુ સંતો મહાત્મા તમે પણ જાણો છો કે શું શિક્ષણની વેલ્યુ છે. તો આ સરકાર ભરતી નથી કરતી, કોન્ટ્રાક્ટ બેઝ પર લાવી દે છે. ત્યારે તમે શું કરો છો? આ ગુજરાતમાં થઈ શું રહ્યું છે? કેમ ભરતી નથી કરી રહ્યા? કેમ તમે આપેલા વાયદા પ્રમાણે, તમે તારીખ પ્રમાણે જાહેરાત નથી કરતા? અરે કમસે કમ જાહેરાતનું નોટિફિકેશન તો બહાર પાડી દો. હવે 5 સપ્ટેમ્બર ના રોજ ગાંધીનગરની અંદર મહા આંદોલન થશે. તમારે જે કરવું હોય એ કરજો. વધીને તમે શું કરશો? અમને જેલમાં પૂરશો, મારશો? અમને શું કરશો? તમે કાયદાની કલમો લગાડશો. અને હવે જે કાંઈ પણ કરે ને એ બધી સરકારની જવાબદારી રહેશે. અમારા ઉપર જે કાંઈ પણ થાય એ બધા માટે સરકાર જવાબદાર રહેશે. કારણ કે સરકાર માટે અમે અત્યારે શાંતિથી બેઠા. અત્યાર સુધી તમે જાહેરાત કરી આટલું લડ્યા પછી, અને પછી પણ તમે હજી ખોટા વાયદા જ કરવાના. આ તમારા વાયદાઓ પૂરા કરવાનું ક્યારેક રાખો. મેનિફેસ્ટો બહાર તો પાડો છો પણ એને ક્યારેક પૂરું કરવા તરફ ધ્યાન આપો તો કોઈ બીજી વખત મત આપશે. નકર ઘરમાં નહીં કરવા દે, કોઈ સોસાયટીમાં નહીં કરવા દે, ઊભી પૂછડીએ ભગાડશે. આવા નવા વાયદા કરશો ને તો ઊભી પૂછડીએ ભાગવાનો જ વારો આવશે. બીજાના નામે મત લઈને ચરી ખાવા કરતા તમે પોતાના દમ ઉપર મત લઈને દેખાડો ને.
તમારી અંદર તાકાત નથી ને કામ કરવાની, તમારી અંદર તાકાત નથી યોગ્ય રીતે દેશને ચલાવવાની, તમારી અંદર તાકાત નથી યોગ્ય રીતે ભરતી પ્રક્રિયા કરવાની. તમે બીજાના નામે મત માગીને મોટા થાવ, તમે મત માગવા નીકળો, તમને 2 મતોય નહીં મળે. આવા કામ કરશો ને તો ઊભી પૂછડીએ ભગાડ છે. રોડના ખાડા જોઈને લોકોમાં આક્રોશ તમે જોવો, આ મંદિરનો માહોલ જોઈને લોકોમાં આક્રોશ તમે જોવો, આ બધી ઘટનાઓ ઘટે છે ને એમાં લોકોનો આક્રોશ તમે જોવો. વડોદરાના પૂરના કારણે લોકોનો આક્રોશ જોવો, મોરબી દુર્ઘટનાને કારણે, વડોદરાના હરણી કાંડને કારણે, તક્ષશિલા કાંડને લોકોનો આક્રોશ તમે જોવો. મત માંગવા જશો ને 2 મત નહીં મળે. આ તમને તમારો અરીસો બતાવું છું. આ ટેટ ટાટના ઉમેદવારોનું આંદોલન જોવો, આ ફોરેસ્ટ વાળાનું આંદોલન જોવો. તમને શું લાગે તમે બહુ સારું કામ કરો છો એમ? કોઈ એક મત નહીં આપે તમને આવું ને આવું કરશો તો. એટલે હજી સમય છે. જો અમારી જાહેરાત નહીં થાય તો 5 સપ્ટેમ્બરના રોજ બહુ મોહા આંદોલન થશે. ઘરમાં ઘૂસેલા હજી દરેક ઉમેદવાર, જે લોકો શાંતિથી બેસી ગયા છે નોકરીની આશાએ કે અમને નોકરી મળી જાય છે, તો ભૂલી જાજો. હજુ કહું છું, બહાર નીકળજો, ગાંધીનગરની ધરતીને ધ્રુજાવી દેજો. સંપૂર્ણ અહિંસકપણે, સંપૂર્ણ શાંતિથી એ લોકોએ જેટલો અત્યાચાર કરવો હોય ને, જે મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કરી હતી, અત્યાચાર સહન કર્યા હતા, આપણે અત્યાચાર સહન કરશું. જે અત્યાચાર કરવા હોય ભલે કરી લે. સંપૂર્ણ અહિંસક રીતે, સંપૂર્ણ શાંતિથી આપણે આપણી રજૂઆત કરીને ત્યાં બેસી જઈશું. જાહેરાત કરો. આ જોશ, આ જુનૂન હોવું જોઈએ. બાકી માઇક આંગલો તો શિક્ષક ના ચાલે. અને હું તો માઇક આંગલાને શિક્ષક બનવાને લાયક જ નથી ગણતો. હું તો શિક્ષણ મંત્રીને, મુખ્યમંત્રીને કહું છું, માઇક આંગલાઓને શિક્ષક જ ના બનાવો. કારણ કે એ દેશની હું ભાવિ પેઢીનું નિર્માણ કરશે. તાકાતવર શિક્ષક હોવો જોઈએ, જોશીલો શિક્ષક હોવો જોઈએ.